નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ, સાથે હું છું અમિતા। ટેરિફ મામલે ભારત સામે ઝૂક્યું અમેરિકા। અમેરિકાએ ભારત પર લગાવેલા ટેરિફ મામલે મોટા સમાચાર। ભારત પર ટેરિફનું ભારણ ઘટાડ્યું છે અમેરિકાએ। 25% ઘટાડીને 18% ટેરિફ લાગુ કરવાની જાહેરાત કરવામાં આવી છે। કૃષિ, ઉર્જા અને ઓઇલ સેક્ટરમાં તેના કારણે વેપાર વધશે। પહેલા અમેરિકાએ કુલ 50% ટેરિફ લગાવ્યો હતો। ટ્રમ્પના એલાનથી હવે ઉદ્યોગ જગતને નવી આશા બંધાઈ છે। ભારત હવે રશિયા પાસેથી ઓઇલ નહીં ખરીદે, પરંતુ રશિયાથી નહીં વેનેઝુએલા પાસેથી ઓઇલ ખરીદશે તેવું ટ્રમ્પે નિવેદન આપ્યું છે। ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપાર વધુ સુદૃઢ બનશે તેવો પણ વિશ્વાસ ટ્રમ્પે વ્યક્ત કર્યો। પહેલા અમેરિકાએ જે 50% ટેરિફ લાગુ કર્યો હતો તેના સ્થાને તેને ઘટાડવામાં આવ્યો છે અને એને કારણે વેપાર જગતમાં અત્યારે હલચલ છે। અમેરિકાએ ભારત પર ટેરિફ ઘટાડતા શેર બજારમાં તેજી જોવા મળી। બજાર ખુલતાની સાથે ભારે ઉછાળો દેખાયો। સેન્સેક્સમાં 3700 પોઈન્ટના ઉછાળા સાથે બજાર ખુલ્યું। નિફ્ટીમાં પણ 1400 પોઈન્ટનો ઉછાળો આવ્યો। એક તરફ આ આંકલન પહેલા જ લગાવવામાં આવ્યું હતું। ટ્રમ્પની જાહેરાત બાદ માનવામાં આવી રહ્યું હતું કે બજાર ઉછાળા સાથે ખુલશે। બજેટ બાદ જે થોડો ઘટાડો જોવા મળ્યો હતો તેની રિકવરી આ જાહેરાતથી થશે તેવું નિષ્ણાંતો માની રહ્યા હતા અને એવું જ થયું। નિફ્ટીમાં 1400 પોઈન્ટનો ઉછાળો આવ્યો, જ્યારે સેન્સેક્સ 3700 પોઈન્ટના ઉછાળા સાથે ભારતીય બજાર ખુલ્યું છે। અમેરિકાએ ભારત પર જે ટેરિફ ઘટાડ્યો છે તેના કારણે બજારમાં ખુલતાની સાથે તેજી જોવા મળી, જેને લઈને રોકાણકારો પણ ઉત્સાહિત થઈ ઉઠ્યા છે। સેન્સેક્સમાં 3700 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો છે, જે ઉલ્લેખનીય છે। અહીં પહેલા જે આકલન લગાવવામાં આવ્યું હતું કે ભારત અને અમેરિકા વચ્ચેની ટ્રેડ ડીલની જે જાહેરાત કરવામાં આવી છે તેને કારણે બજારમાં પોઝિટિવ અસર જોવા મળી શકે છે। અમેરિકાએ ભારત પર ટેરિફ ઘટાડ્યો તેની સીધી અસર શેર બજાર પર જોવા મળી। બજાર ખુલતાની સાથે જ તેમાં ઉછાળો નોંધાયો। માર્કેટ નિષ્ણાંતોનું પહેલેથી જ માનવું હતું કે જે રીતે નિફ્ટી અને સેન્સેક્સ અત્યારે ઉછાળા સાથે ખુલશે, બજેટ બાદ જે થોડો ઘટાડો જોવા મળ્યો હતો તેને અસરભર કરી દેશે। યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે 2 ફેબ્રુઆરીએ ભારત સાથેની ડીલ પર સહમતિ દર્શાવી અને ટેરિફ 25%થી ઘટાડીને 18% કર્યો। આ જાહેરાતની સાથે આજે જે બજાર ખુલ્યું તેમાં તેના પડઘા જોવા મળ્યા। બજાર ખુલતા શેર બજારમાં ભારે ઉછાળો દેખાયો। સેન્સેક્સમાં 3700 પોઈન્ટનો ઉછાળો રહ્યો તો તેની સાથે સાથે નિફ્ટીમાં પણ 1400 પોઈન્ટનો ઉછાળો આવ્યો। અહીં જણાવી દઈએ કે બજેટ બાદ અહીંયા 1500 પોઈન્ટનો ઘટાડો થયો હતો, જે સરભર થઈ ગયો તેવું માર્કેટ નિષ્ણાંતો માની રહ્યા છે અને આની જે અસર છે આ અસર પાછળ કારણભૂત છે અમેરિકા સાથેની ટ્રેડ ડીલ। અમારી સાથે જોડાયા છે સહયોગી વિજય દેસાઈ। વિજય, આજે ભારતીય શેર બજાર જે ઉછાળા સાથે ખુલ્યા છે, માનવામાં આવી રહ્યું છે કે અમેરિકા સાથે જે ટ્રેડ ડીલની વાત થઈ, જે ટેરિફનો આટલો મોટી જાહેરાત કરવામાં આવી છે ઘટાડાની, તેની આ અસર વર્તાઈ રહી છે। બિલકુલ, ટેરિફની કાપ મૂકવાની જે વાત થઈ અને તેના જ પરિણામે બજારે પોઝિટિવ સંકેત આપ્યો છે, કારણ કે ભારત અને અમેરિકા આ બંને દેશો વચ્ચે સૌથી મોટી એક ટ્રેડ ડીલ અંગેની જે વાટાઘાટો ચાલી રહી છે, પરંતુ તેની અંદર ક્યાંક ટેરિફ છે એ બાધારૂપ બન્યો હતો, કારણ કે 2 એપ્રિલના રોજ ભારત પર રેસિપ્રોકલ ટેરિફ એટલે કે પારસ્પરિક ટેરિફ અંગેની ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી હતી। જોકે તેને તમામ ભાગીદાર દેશો સાથે આ પ્રકારનો ટેરિફ લગાવ્યો હતો, કારણ કે પોતાનો બિઝનેસ વધારવા માટે ટ્રમ્પે આ જાહેરાત કરી હતી। પરંતુ ત્યારબાદ જે સમીકરણો બદલાતા ગયા તેની અંદર રશિયા પાસેથી ઓઇલ ખરીદવા મુદ્દે ભારત પર વધારાનો 25% ટેરિફ લગાવ્યો હતો, એટલે કુલ મળીને 50% ટેરિફ ભારત પર લગાવવામાં આવેલો હતો, પરંતુ તેની અંદર આખરે કાપ મૂકવામાં આવ્યો હતો અને આખરે હવે ઘટાડીને એ 18% સુધીનો કરવામાં આવ્યો છે। એટલે કે આ જે ટેરિફ છે એ એશિયન કન્ટ્રીની અંદર અમેરિકાના સૌથી ઓછા ટેરિફ પૈકીનો એક છે। હવે ભારત પર માત્ર 18% ટેરિફ છે લાગશે અને તેની સંપૂર્ણ અસર છે તે ભારતીય શેર બજાર પર પણ આપણને જોવા મળી રહી છે, કારણ કે જે પ્રકારે 3800 પોઈન્ટના આપણી સાથે માર્કેટ એક્સપર્ટ જયદેવ ચુડાસમા જોડાઈ ગયા છે। નમસ્કાર સર। શું લાગે છે આજે જે બજાર પોઝિટિવ સંકેત આપ્યા છે એ ટેરિફ ઘટાડાના પગલે અને આની કેટલી લાંબા ગાળાની અસરો જોવા મળી શકે? બિલકુલ, ભારતીય શેરબજારના રોકાણકારો માટે આજે મંગળવારનો દિવસ મંગળ બની આવ્યો છે અને જે રીતે ગઈકાલે અમેરિકન પ્રેસિડેન્ટ દ્વારા ટેરિફને લઈને જે જાહેરાત કરવામાં આવી તેની ખૂબ જ સાનુકૂળ અસર આજે ભારતીય શેરબજારના કારોબારમાં જોવા મળી રહી છે। સેન્સેક્સ, નિફ્ટી અને બેંક નિફ્ટીમાં જબરદસ્ત મજબૂતાઈ જોવા મળી રહી છે। બેંક નિફ્ટી તેના સર્વોચ્ચ શિખર ઉપર આવી ચૂકી છે અને જે રીતે 50%માંથી 18%નો જે ટેરિફ થયો છે તેનાથી ઘણા બધા સેક્ટર ડિસ્ટર્બ થયા હતા
જેમાં ટેક્સટાઇલ છે, જેમ્સમેન જ્વેલરી છે, મત્સ્ય ઉદ્યોગને લગતા સેક્ટર છે. આ તમામ સેક્ટરની જે કંપનીઓ છે તેને પણ રાહતનો શ્વાસ લીધો છે અને તેમના માટે પણ આગળ ઉપરનો જે રસ્તો છે તે ખૂબ જ સારી રીતે ઓપન થઈ ચૂક્યો છે. બીજું શું લાગે છે કે આ જે ટેરિફ ઘટાડવાનું, કારણ કે જે પ્રકારે 2 એપ્રિલે ટેરિફ લગાવ્યો, રશિયન ઓઇલ મુદ્દે ટેરિફ લગાવ્યો, જો કે હવે એ પ્રકારની અમેરિકા જાહેરાત કરી રહ્યું છે કે હવે વેનેઝુએલા પાસેથી ઓઇલ ખરીદવામાં આવશે, તો શું આ ઓઇલ પરનો જે ટેરિફ ઘટ્યો અને તેના કારણે જે ટેરિફ લગાવ્યો તો એ ટેરિફમાં કાપ મુકાયો, તો આની બીજી કયા પ્રકારની અસરો જોવા મળી શકે છે? કારણ કે ટેરિફ ઘણા બધા મુદ્દાઓને સાંકળીને લગાવવામાં આવેલો હતો ને. બિલકુલ, અત્યારનો જે ટેરિફ લગાવ્યો એમાં એક સારી બાબત એ છે કે અમેરિકન ઉત્પાદન ઉપર ભારતમાં જે ટેરિફ લાગે છે તે યથાવત રહેશે અને રશિયા પાસેથી જે ઓઇલ આપણે ખરીદતા હતા તે આપણે સદંતર બંધ કરીશું અને હવે પછી ઓઇલની જે ખરીદી છે તે વેનેઝુએલા પાસેથી લઈશું. તો આ વાતે લઈ અને ઘણા સમયથી અસમંજસભર્યો માહોલ હતો, પણ હવે જે ક્લિયરિટી મળી છે તેનાથી ઘણો રસ્તો ખુલી ચૂક્યો છે. જે પ્રકારે ભારતીય ચલણનું પણ આ ટેરિફ વોર વચ્ચે અવમૂલ્યન થતું હતું, તો જે પ્રકારે અમેરિકાએ ટેરિફ ઘટાડાની જાહેરાત કરી અને ટ્રેડ ડીલ અંગેના જે પોઝિટિવ સંકેત છે બંને દેશના રાષ્ટ્રો વચ્ચે, રાષ્ટ્રીય અધ્યક્ષો વચ્ચે જે પ્રકારની વાટાઘાટો થઈ અને ટેલિફોનિક ચર્ચા બાદથી ભારત માટે એક સારા સમાચાર આવ્યા કે અમેરિકાએ ટેરિફ ઘટાડીને 18% કર્યો. પરંતુ આ ટેરિફ ઘટાડવા પાછળના ઘણા બધા કારણો પણ માનવામાં આવી રહ્યા છે કે આખરે અમેરિકાએ કેમ ઝૂકવું પડ્યું, ભારતની એવી કઈ પોલિસી હતી જે કામ કરી રહી હતી કે જેના કારણે અમેરિકાએ પીછેહટ કરવી પડી અને અત્યારે એશિયાના તમામ દેશો પૈકી સૌથી ઓછો ટેરિફ ભારત પર કરવા માટે અમેરિકાએ પણ મજબૂર થવું પડ્યું. કારણ કે એના માટે આપણે તાજેતરનો જે ઘટનાક્રમ જોઈએ છે એ ઘટનાક્રમ પરથી એ વાત પણ સ્પષ્ટ થાય છે કે ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે થયેલી જે મધર ઓફ ઓલ ડીલ્સ, જે ઐતિહાસિક ડીલ માનવામાં આવે છે અને 200 કરોડ લોકોનું એક આખું માર્કેટ માનવામાં આવે છે, તો આ ડીલના પોઝિટિવ સંકેત પણ હોઈ શકે છે, જેના કારણે અમેરિકાએ પણ એ વિચારવા માટે મજબૂર થવું પડ્યું. કારણ કે ભારત અને યુરોપ જો બંને એક સાથે આવે છે તો ચોક્કસપણે એ સૌથી મોટું માર્કેટ છે વિશ્વનું બની શકે છે અને તેટલા જ માટે અમેરિકાએ પણ એ સંકેત આપ્યા અને અમેરિકા પણ ટેરિફ ઘટાડવા માટે મજબૂર થયું હોય એક કારણ માનવામાં આવે છે. બીજું એક કારણ એ છે કે હજી પણ એક મોટી ડીલ છે તે ભારત કરવા જઈ રહ્યું છે ને ટૂંક સમયમાં, એટલે કે માર્ચ મહિનાની અંદર કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્ની એ ભારતના પ્રવાસે આવશે ને એ દરમિયાન 25,000 કરોડની એક યુરેનિયમ ડીલ છે તે થવા જઈ રહી છે. એ ડીલને લઈને પણ અમેરિકાને ક્યાંક મનમાં આશંકા છે કે જો આ ડીલ થાય છે તો ભારત અને કેનેડા વચ્ચેના જે સંબંધો વણસેલા હતા એ ફરીથી પાટા પર આવશે અને ભારત પોતાની મજબૂત સ્થિતિ ફરીથી એ જ પ્રકારે પરિસ્થિતિ છે પેદા કરી શકશે. કારણ કે એની સાથે સાથે ઉર્જા અને પેટ્રોલિયમને લઈને પણ ભારત કેનેડા વચ્ચે મહત્વના કરાર થઈ શકે છે. તો આ ડીલ પૂર્વે પણ અમેરિકા આ એક પ્રકારનો સંકેત આપ્યો છે અને સાથે અન્ય એક એ વાત પણ સામે આવી છે કે અમેરિકાની અંદર મોંઘવારી એ હજી સુધી ચરમસીમા પર છે. 3.1% જેટલો ઇન્ફ્લેશન રેટ છે તે હજી પણ ચાલી રહ્યો છે, નથી ઘટી રહી. તેનું મૂળ કારણ છે ટેરિફ છે, કારણ કે ટેરિફના કારણે ઘણી બધી આયાતી ચીજ વસ્તુઓ છે, જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ છે તે અમેરિકામાં મોંઘી વેચાઈ રહી છે અને તેના કારણે લોકોના જીવન પર પણ અસર પડી રહી છે. તો એ પણ એક પરિણામ છે અને ભારત અને અમેરિકા વચ્ચે જે 20% જેટલો ટ્રેડ જે થતો હોય છે, વિશ્વના સૌથી વધુ વેપાર આ બંને દેશો વચ્ચેનો વ્યક્તિગત ધોરણે થાય છે, તો એની પણ અસર જોવા મળી રહી છે. આવા અનેક કારણો છે કે જેના માટે આખરે ડોનાલ્ડ ટ્રમ્પે પણ ઝૂકવું પડ્યું છે અને ટેરિફ ઘટાડવા માટે એક પગલું ફરીથી ઉઠાવવું પડ્યું છે. જોકે સાથે ભારત અને અમેરિકા વચ્ચે એક ટ્રેડ ડીલ જે છે જેની વાટાઘાટો ઘણા સમયથી ચાલી રહી છે, 6 તબક્કાની વાર્તાલાપ છે તે માટે થઈ ચૂક્યો છે, તો એ ટ્રેડ ડીલ અંગે પણ પોઝિટિવ સંકેત મળી શકે છે અને બંને દેશો વચ્ચેનો જો વ્યાપાર છે એ વ્યાપાર બમણો થાય તે દિશાની અંદર બંને રાષ્ટ્રો મળીને કામ કરશે, તો એ દિશાની અંદર પગલાં ભરવામાં આવી રહ્યા છે અને એના જ ભાગરૂપે આ ટેરિફ ઘટાડાનું થયું છે. પરંતુ આ ટેરિફ ઘટવાને કારણે ભારતના અનેક જે ક્ષેત્રો છે એ ક્ષેત્રોને મહત્વપૂર્ણ લાભ છે તે મળવા જઈ રહ્યો છે. તેની અંદર કહી શકીએ તો જેમ્સ એન્ડ જ્વેલરી એના આ જે ક્ષેત્ર છે તેને ઘણો બધો લાભ થઈ શકે છે. સાથે ફાર્માસ્યુટિકલ, એની સાથે ઇલેક્ટ્રોનિક્સ અને કેપિટલ, મશીનરી, ટેક્સટાઇલ, કપડાં, પેટ્રોલિયમ, મિનરલ ફ્યુલ અને કેમિકલ્સ, સાથે સી ફૂડ, ઓટો કમ્પોનેન્ટ્સ, એગ્રીકલ્ચર પ્રોડક્ટ્સ, આ જે તમામ ક્ષેત્રો છે તેને ઘણો બધો મહત્વનો લાભ છે આ ટેરિફ ઘટવાને કારણે થશે. કારણ કે ખાસ કરીને કોફી એક્સપોર્ટની અંદર, એગ્રીકલ્ચર પ્રોડક્ટ્સની અંદર પણ આપણે જોઈએ તો એ 40% જેટલો વધીને ફાઇનાન્શિયલ યર 2025ની અંદર $1.8 બિલિયન
$1,000 સુધી આ બંને દેશો વચ્ચેનો વેપાર પહોંચ્યો હતો. આ ઉપરાંત જે ચા, મસાલા, બાસમતી સહિતના જે અનેક પ્રોડક્ટો છે એ એક્સપોર્ટ થઈ શકશે અને તેના કારણે જે ખેડૂતો છે તેને પણ બેનિફિટ મળશે. એટલે કે આ જે બંને વચ્ચેની જે ટ્રેડ ડીલ છે એની ઘણી બધી લાંબા ગાળાની અસરો પણ જોવા મળશે અને બંને દેશના જે વડાઓ છે કહી શકાય રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન મોદી વચ્ચે ટેલિફોનિક વાતચીત પણ આ મુદ્દે થઈ હતી અને વાતચીત બાદ આ સંકેત મળ્યો અને ત્યારબાદ ટેરિફ ઘટાડાની અમેરિકાએ જાહેરાત કરી, જેના પોઝિટિવ પરિણામ આપણને શેર બજારની અંદર પણ અત્યારે જોવા મળી રહ્યા છે. જી બિલકુલ વિજય, અહીં સવાલ એટલા માટે પણ થઈ રહ્યો છે કારણ કે ઘણા સમયથી જે એક્સપર્ટ્સ છે એવું અનુમાન લગાવી રહ્યા હતા કે આ વૈશ્વિક મંદીનો અથવા વૈશ્વિક આર્થિક પડકારોનો અત્યારે સ્થિતિ ચાલી રહી છે ને એમાં ભારતની અર્થતંત્ર છે એ સ્થિર ગતિ આગળ વધી રહ્યું છે, તો ક્યાંક ને ક્યાંક આ જે ટ્રેડ ડીલ છે એનો કેટલો ફાળો રહેશે અને અમેરિકા પણ આર્થિક મંદીનો સામનો તો કરી જ રહ્યું છે, તો આ ડીલથી બંને દેશને કેટલો અને કઈ સેક્ટરમાં કયા સેક્ટરમાં ફાયદો થઈ શકે? સેક્ટરની અંદર સૌથી વધુ આપણે ભારતના દ્રષ્ટિકોણથી જોઈએ તો જેમ્સ એન્ડ જ્વેલરી છે, કાપડ ઉદ્યોગ છે, મશીનરી ઉદ્યોગ છે, ફાર્માસ્યુટિકલ છે. આપણી સાથે માર્કેટ એક્સપર્ટ દીપક શાહ જોડાયા છે. દીપકભાઈ, ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે આપનું. દીપકભાઈ, જે પ્રકારે ટ્રેડ ડીલ અંગે જાહેરાત થઈ અને ટેરિફ ઘટાડાની જાહેરાત થઈ તેની માર્કેટ પર અત્યારે પોઝિટિવ અસર જોવા મળી રહી છે. આપ કઈ દ્રષ્ટિકોણથી જુઓ છો આ ટેરિફ ઘટાડાને? મને લાગે છે કે 21મી સદીની આર્થિક મહાસત્તાનું કેન્દ્ર ધીરે ધીરે બદલાઈ અને ઇન્ડિયા તરફ આવી રહ્યું છે, તેનો આ સ્પષ્ટ પુરાવો છે અને આત્મનિર્ભર ભારતની તાકાત વિશ્વ જોઈ રહ્યું છે. સમગ્ર શેર બજારે અને પૂરી ઉમળકાથી વધાવ્યું છે અને ભવિષ્ય આપણું ખૂબ ઉજ્જવળ છે મોદી સાહેબની રાહબરી હેઠળ એવું પણ લાગી રહ્યું છે. હવે ખાલી સ્પેસિફિક શેર બજારની વાત તમે પૂછતા હોય તો શેર બજારમાં રોકાણ માટેની સોનેરી તકો હવે પૂરી પડી રહી છે. આપણે લાંબા ગાળાને સમયને ધ્યાનમાં રાખીને આપણે જ અર્થતંત્રમાં આપણું ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. બિલકુલ. આ બીજી કેવી એવી અસરો જોવા મળી શકે છે બજારની સાથે સાથે ભારતના અન્ય ક્ષેત્રોની અંદર આપના દ્રષ્ટિકોણથી? મને એવું લાગે છે કે હવે આપણું એક્સપોર્ટ અને આપણી હાજરી વિશ્વના સમગ્ર વિશ્વમાં હાજરી આપણી નોંધાયેલી રહેશે. લોકો આપણને ગંભીરતાથી લેશે અને આપણી સાથે વેપાર કરવા માટે પણ સમગ્ર દુનિયાના મોટા મોટા દેશો પણ ઉત્સાહિત રહેશે. એને કારણે આપણા ઉદ્યોગને, વેપાર ઉદ્યોગને ઇન્વેસ્ટમેન્ટ સારું મળશે, આપણે દેશ ઉપર વિશ્વાસ વધશે અને આપણે ભવિષ્યની અંદર બહુ સારો વેપાર કરી શકશું. આ એક મોટી ઐતિહાસિક ક્ષણ છે. શું દીપકભાઈ, આપને એવું લાગે છે કે તાજેતરમાં જે યુરોપ સાથે આપણી ડીલ થઈ અને હવે કેનેડા સાથે પણ વાટાઘાટો એક ચાલી રહી છે ડીલ માટેની, સંભવત માર્ચમાં એ પણ સંભવ છે કે થઈ જશે, તો એને લઈને અમેરિકાએ કદાચ આ પગલું ઉઠાવ્યું હોય કે એ પણ પોતે લાભ લે? મને એવું લાગે છે કે આપણી બિનજોડાણ વિધિ કોઈની પણ પ્રેશરમાં આવ્યા વગર જે મોદી સરકારે જે કોઈ પણ આવ્યા હેઠળ પોતાના દેશના હિતને ધ્યાનમાં રાખીને જે રીતે 10 મહિનાનો સમય કાઢ્યો છે એથી આપણી સમગ્ર વિશ્વ આપણી તાકાતની નોંધ લઈ રહ્યું છે. હવે અમેરિકાનું ટ્રેડ ડીલ એ આવકારવા લાયક છે, યુરોપિયન ટ્રેડ ડીલ ચોક્કસ થશે, અન્ય દેશો તો આપણી સાથે કામ કરવા ઉત્સાહિત છે જ અને આ થવાનું જ છે. આપણે આર્થિક મહાસત્તા બનવા તરફ જઈ રહ્યા છે એ વાત ચોક્કસ છે. બિલકુલ. આભાર દીપકભાઈ. આપણી સાથે નિર્મલભાઈ નથવાણી માર્કેટ એક્સપર્ટ જોડાયા છે. નિર્મલભાઈ, ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે આપનું. થેન્ક યુ. શું લાગે છે આજે ટેરિફ ઘટાડો અને ટ્રેડ ડીલ અંગેના પોઝિટિવ સંકેત માર્કેટ પર કયા પ્રકારે જુઓ છો આપ આ લાંબા ગાળાની અસરમાં? વિજયજી, ટ્રેડ ડીલ થઈ એ તો સનાતન સત્ય છે, પણ આંતરરાષ્ટ્રીય ફલક પર ભારતની કૂટનીતિ કે કુનીતિનો વિજય થયો એમ આપણે કહી શકીએ. સૌથી પહેલા તો જ્યારે અમેરિકાએ વિશ્વના મોટાભાગના દેશો માટે ઊંચા ટેરિફ દરને કારણે જે વેપારના દ્વાર બંધ કર્યા હતા કે અવરોધ્યા હતા, એને કારણે સમગ્ર વિશ્વ અમેરિકા સિવાયના દેશો સાથે વ્યાપાર વધારવા માટે ઉત્સાહિત હતું. યુરોપિયન યુનિયન સાથેની આપણી સમજૂતી 2007થી પ્રગતિમાં હતી, પણ હવે જે રીતે વિશ્વના મોટાભાગના દેશો કે સંગઠનો પર દબાણ સર્જાયું, યુરોપિયન યુનિયને ભારત સાથે બહુ મોટી ટ્રેડ ડીલ કરી. અમેરિકાને પોતાના હાથમાંથી લાડવો જતો રહેતો દેખાણો, કારણ કે ભારત એ વિશ્વનું બહુ મોટું અને ઉભરતું બજાર છે. આથી અમેરિકાએ પણ થોડી સમજૂતીની દિશામાં એક કદમ આગળ વધવાનું નક્કી કર્યું અને ભારત અને અમેરિકા વચ્ચે
જે અરસપરસના વેપારમાં ટેરિફને કારણે જે વિક્ષેપ સર્જાયો હતો એ ટેરિફ હવે અમેરિકાએ પણ હટાવી દીધી છે. ભારત પર 50% સુધીની ટેરિફ લાગુ પાડવામાં આવી હતી, 25% વત્તા 25%. એ વાત સર્વવિદિત છે કે ભારત રશિયા પાસેથી ઓઇલની આયાત કરતું હતું અને માટે એક શિક્ષાત્મક પગલા રૂપે ભારત પર 25%ની ટેરિફ લાગુ પાડવામાં આવી હતી. એ ઉપરાંત પણ 25%, આમ કુલ 50%ની ટેરિફ હતી. ભારત હવે જ્યારે અમેરિકા પાસેથી ઓઇલ ખરીદવા માટે સંમત થયું છે ત્યારે એક જ ઝાટકે 25% ટેરિફ તો નાબૂદ કરી જ દેવામાં આવી છે. બાકી રહેલી 25%માંથી પણ 7% જેટલી ટેરિફ ઘટાડી દેવામાં આવી છે અને હવે ભારત સાથે અમેરિકા 18% ટેરિફથી ડીલ કરશે, જે અગાઉ 50% હતી. અલબત્ત ભારતના નિકાસ વેપારમાં અમેરિકા સાથેનો નિકાસ વેપાર ફક્ત 4%, પણ જે રીતે ભારતની અમેરિકા સાથેની દોસ્તી હતી અને વૈશ્વિક સ્તરે એ દોસ્તી તરફ નકારાત્મક સંકેતો જતા હતા, એ વધુ એક વખત હકારાત્મક સંકેતો જશે અને ભારત તથા અમેરિકાની વૈશ્વિક સ્તરે દોસ્તી મજબૂત બની રહી હોવાનો વિશ્વ સમુદાયને આ બહુ મોટો સંદેશ જશે. બિલકુલ નિર્મલભાઈ, એક એ સવાલ પણ થાય કે આ જે ટેરિફ ઘટાડવાને કારણે ભારતના એવા કયા કયા સેક્ટર છે કે જે વધુ મજબૂત થઈ શકશે? હવે ભારતના મોટા ભાગના સેક્ટર, એમાં ખાસ કરીને જે આપણે કહી શકીએ કે ટેક્સટાઇલ ઉદ્યોગ છે, આવી જ રીતે ફાર્મા સેક્ટર છે, આ બધા સેક્ટર અમેરિકા સાથે બહુ જ ઘનિષ્ઠતાથી જોડાયેલા છે. ભારતનું મસાલા બજાર એ પણ અમેરિકા સાથે બહુ જ ઘનિષ્ઠ રીતે જોડાયેલું છે. ઓટોમોબાઈલ સેક્ટર તો ભારતનું વિશ્વ પ્રસિદ્ધ છે જ. ફ્રાન્સ અને જર્મનીની તુલનામાં ભારતનું ઓટોમોબાઈલ સેક્ટર ખૂબ જ આકર્ષક રીતે આગળ વધી રહ્યું છે. તો આ બધા ક્ષેત્રો અમેરિકા સાથે, અમેરિકાના જનજન લોકો સાથે જોડાયેલા એવા ક્ષેત્રો હતા અને એ ક્ષેત્રોમાં વિક્ષેપ સર્જાયા. અમેરિકામાં પણ બહુ જ મોટી માંગ સરકાર સમક્ષ મૂકવામાં આવેલી હતી કે વિશ્વના અલગ અલગ રાષ્ટ્રોમાંથી જે વસ્તુઓની અમેરિકામાં આયાત થતી હતી એ ખૂબ જ મોંઘી થઈ ગયેલી હતી ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ નીતિના કારણે. આથી અમેરિકામાં પણ મોંઘવારીનો બોમ્બ ફૂટે એમ હતો. ત્યાંની સરકાર જે ડોનાલ્ડ ટ્રમ્પના નેતૃત્વ હેઠળ ચાલી રહી છે એ પણ આ બાબતે ગંભીર હતી. તો ત્યાંની રાષ્ટ્રીય સમસ્યાઓ વકરે નહીં તે માટે તથા ભારત સાથેની દોસ્તી સુધરે, યુરોપિયન યુનિયનને પણ જવાબ મળે, વિશ્વ સમુદાયને પણ જવાબ મળે કે ભારત અને અમેરિકાના સંબંધો હજુ બરકરાર છે, એ માટે અમેરિકા રાજી ખુશીથી આ ડીલ કરવા માટે આગળ આવ્યું છે. સમસ્ત વૈશ્વિક સ્તરે પોઝિટિવ સંકેતો, ભારતીય શેર બજારે પણ આનો હકારાત્મક પ્રતિસાદ આપ્યો છે. 2500 પોઈન્ટની આડેગાળેની તેજી ભારતીય શેર બજારમાં જોવા મળી રહી છે, એક હકારાત્મક અને આવકારદાયક સંકેત. બિલકુલ એક પ્રશ્ન છેલ્લે એ પણ કરવો છે કે આપણે રશિયા જોડેથી ઓઇલ નહીં ખરીદીએ એવું ડોનાલ્ડ ટ્રમ્પે પણ અત્યારે એમના ટ્રુથ સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું છે. તો રશિયા ભારતનું મિત્ર રાષ્ટ્ર છે ને આપણે એમની સાથે ઓઇલ નહીં ખરીદીએ અને હવે વેનેઝુએલા પાસેથી ખરીદીશું, તો શું આની કોઈ દ્વિપક્ષીય અસર પડી શકે ખરી આપણા સંબંધો પર? આપની વાત 100% સાચી છે. આપને જે પ્રશ્ન ઉદ્ભવ્યો એ પ્રસ્તુત પ્રશ્ન છે, એ પ્રશ્ન પૂછાવો જ જોઈએ. આંતરરાષ્ટ્રીય કૂટનીતિ છે ને એને સમજવાની જરૂર છે. એક સમય હતો કે જ્યારે ભારત અને રશિયા એકમેકની સાથે ઓઇલના મુદ્દે નજીક આવ્યા હતા અને ભારત અમેરિકાને પણ ગણકારતું નહોતું. તો હવે આપણને એમ થાય કે આપણે રશિયા સાથેની ઓઇલની ખરીદી અચાનક બંધ કરી દઈએ તો શું રશિયા સાથેના આપણા સંબંધો પૂરા થઈ જશે? જ્યારે રશિયા અનેક મુશ્કેલીઓથી હતું અને એને મબલક માત્રામાં નાણાંની જરૂરત હતી, ત્યારે ભારતે એના મિત્ર તરીકે એની પડખે ઉભા રહી અમેરિકાને અવગણી અને રશિયાને મદદ કરી. તો મૈત્રી છે એ કાયમી ધોરણે ઉભા રહેવા માટે ન હોય, ટાણું સાચવવા માટે હોય. આપણે પણ આપણા મિત્રને દર મહિને 10,000 ઉછીના ન આપીએ, પણ એ મુશ્કેલીમાં હોય ત્યારે 1 લાખ રૂપિયા ઉછીના આપીએ. એક્ઝેક્ટલી આ જ ઘટના હતી કે જ્યારે રશિયા ઉપર અમેરિકાના વ્યાપક પ્રતિબંધો હતા અને એનું ઓઇલ ખરીદવા માટે કોઈ રાજી નહોતું આંતરરાષ્ટ્રીય બજારમાં, ત્યારે ભારતે રશિયા સાથેનો મૈત્રી ધર્મ બજાવ્યો અને રશિયાનું ટાણું સાચવી લીધું. હવે ભારત રશિયાને પણ કહી શકે કે હવે અમારે અમેરિકા સાથેના પણ દ્વિપક્ષીય સંબંધોનું ધ્યાન રાખવાનું છે, એ સંબંધો પણ મજબૂત કરવાના છે. એટલે હવે અમે થોડો સમય અમેરિકા સાથે, અને વેનેઝુએલા ઉપર અમેરિકાએ કબજો કર્યો તો એનું ઓઇલ પણ અમેરિકા વેચવા નીકળવાનું છે. તો હવે ભારત અમેરિકા સાથેના એના દ્વિપક્ષીય સંબંધો મજબૂત કરશે. આંતરરાષ્ટ્રીય સ્તરે
આવી કૂટનીતિ ચાલ્યા કરતી હોય છે. ભારતે રશિયા સાથેનો પણ મૈત્રીનો ધર્મ બજાવ્યો અને હવે અમેરિકા સાથે એ જ મૈત્રીનો ધર્મ બજાવવા ભારત આગળ વધી રહ્યું છે. રશિયા પણ આ બાબતનો સ્વીકાર કરશે અને ટેકો આપશે. આપણા રશિયા સાથેના સંબંધો યથાવત જ રહેશે. અમેરિકા સાથેના સંબંધો પણ વિસ્તરશે. આ આંતરરાષ્ટ્રીય કૂટનીતિ સમજવા જેવી છે. બિલકુલ નિર્મલભાઈ, આભાર આપ ગુજરાત ફર્સ્ટ સાથે જોડાયા બદલ. પરંતુ અહીંયા સૌથી અગત્યનું એ છે કે ઘણા બધા સેક્ટરને એક બૂસ્ટર મળશે. જે પ્રકારનો ટેરિફ ઘટ્યો છે તેના કારણે ભારતીય ચલણનું જે અવમૂલ્યન છેલ્લા કેટલાક સમયથી થઈ રહ્યું હતું તો ડોલર સામે રૂપિયાની મજબૂતી થશે. સાથે સાથે શેરબજારની અંદર પણ મોટા પ્રમાણની અંદર તેજી જોવા મળશે. આ ઉપરાંત જે વિદેશી રોકાણકારો છે કે જે પોતાના નાણાં પરત લઈ રહ્યા હતા ટેરિફના કારણે, એ પણ ક્યાંક ઘટાડો થશે અને ફરીથી ભારતની અંદર વિદેશી રોકાણકારોનું આકર્ષણ છે તે વધશે અને સાથે એક્સપોર્ટની અંદર પણ વધારો થશે. કારણ કે અમેરિકા એ ભારત માટેનું સૌથી મોટું એક્સપોર્ટ બજાર હતું. તો એ બજારની અંદર ભારતીય જે ચીજ વસ્તુઓ છે તેનો નિકાસ વધવાના કારણે ભારતીય વેપારીઓને, ભારતીય ઉદ્યોગને અને ભારતીય નાગરિકોને તેનો પણ ચોક્કસપણે લાભ મળશે અને સાથે સાથે એફડીઆઈની અંદર પણ તેજી જોવા મળશે આ ટેરિફ ઓછો થવાને કારણે. આ ઘણા બધા કારણો છે કે જે ભારતીય અર્થવ્યવસ્થા માટે બૂસ્ટર ડોઝ બનશે. કારણ કે ભારતનો એક નિર્ધાર છે કે ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થાની દિશાની અંદર ભારતે આગળ વધવાનું છે. તો તે જ ગતિ સાથે, કારણ કે આઈએમએફે પણ એક અનુમાન આપ્યું છે કે વૈશ્વિક વૃદ્ધિ દર જે જીડીપીનો છે તેની અંદર ભારત અને ચીન મળીને 43% જેટલી જીડીપીનો એક ભાગ છે અને તેમાં એ પ્રકારની જીડીપીની અંદર ભારતના પણ જો વ્યક્તિગત ધોરણે જોઈએ તો 17% જેટલું થવા જાય છે. જ્યારે અમેરિકાનો વૈશ્વિક જીડીપી વૃદ્ધિ દરમાં માત્ર 9%નો ફાળો રહેલો છે. તો આઈએમએફના દ્રષ્ટિકોણથી જોઈએ તો ભારત એ અમેરિકા કરતા પણ સૌથી વધુ આર્થિક વૃદ્ધિ દર ધરાવતું રાષ્ટ્ર છે અને એટલા જ માટે અમેરિકાએ પણ અત્યારે ઝૂકવું પડ્યું છે અને ટેરિફ ઘટાડવો પડ્યો છે. કારણ કે ભારતની જે બિનજોડાણવાદી નીતિ અને મિત્ર રાષ્ટ્ર સાથેની જે નીતિઓ રહેલી છે, વિદેશની જે કૂટનીતિ રહેલી છે, કૂટનીતિના પરિણામે આખરે ડોનાલ્ડ ટ્રમ્પે પણ ટેરિફ ઘટાડવા માટે મજબૂર થવું પડ્યું છે. કારણો અનેક બધા છે, પરંતુ તેના પરિણામો અને તેના સાચા હકીકતલક્ષી જે પરિણામો છે અને તેનો નફો છે એ ભારતના પક્ષમાં અત્યારે તો આ ટેરિફ ઘટાડાને કારણે જોવા મળી રહ્યો છે. જી આભાર વિજય જાણકારી આપવા માટે. તો અત્યારે માર્કેટ એક્સપર્ટ્સ પણ જણાવી રહ્યા છે કે આજે ટેરિફ ઘટાડાની જાહેરાત કરવામાં આવી અને તેને કારણે શેર બજારમાં એક પોઝિટિવ વાયરો આવ્યો છે. કારણ કે સવારથી શેર બજાર ખુલતાની સાથે જ સેન્સેક્સ અને નિફ્ટીમાં ઉછાળો જોવા મળ્યો. આ ઉછાળો એ રોકાણકારોને પણ આકર્ષિત કરશે અને સાથે ભારતના અર્થતંત્ર માટે પણ જે ટેરિફની ડીલ થઈ છે તે ખૂબ જ સકારાત્મક પરિણામ લાવશે. તો અત્યારે બસ આટલું જ. વધુ સમાચારો માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ, તમારી સાથે તમારી માટે.